કલોલ અને છત્રાલ જીઆઈડીસીમાં ચાલતી કેમિકલ ફેક્ટરીઓમાં સુરક્ષા નિયમોનું પાલન થાય છે કે કેમ તેવા ગંભીર સવાલના જવાબમાં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય એટલે કે ડીસ કચેરીએ ગંભીર રીતે મૌન સેવ્યું છે। એક આરટીઆઈના જવાબમાં તંત્રએ સ્વીકાર્યું છે કે તેમની પાસે ફેક્ટરીઓમાં થતી મોકડ્રીલ કે કામદારોના હેલ્થ ચેકઅપનો કોઈ સંકલિત રેકોર્ડ જ ઉપલબ્ધ નથી। કેમિકલ ફેક્ટરીઓમાં થતા અકસ્માતો અને ગેસ ગળતરની તપાસના અહેવાલો માંગતા તંત્રએ માત્ર એક પેજની વિગતો આપીને સંતોષ માન્યો છે। સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ફેક્ટરી ઇન્સ્પેક્ટરો દ્વારા જે તે એકમોમાં કરવામાં આવતી તપાસ અને તેમાં મળેલી ક્ષતિઓ બદલ આપવામાં આવેલી નોટિસની વિગતો આપવાનો તંત્રએ ધરાર ઇનકાર કર્યો છે અને આ માટે વેપારી રહસ્યો જોખમાતા હોવાનું હાસ્યાસ્પદ બહાનું આગળ ધર્યું છે। નિયમ મુજબ દરેક કેમિકલ ફેક્ટરીએ તેમના કામદારોના હેલ્થ રિપોર્ટ તંત્રને સોંપવાના હોય છે, પરંતુ આરટીઆઈના જવાબ મુજબ તંત્ર પાસે આવા કોઈ રોગો કે રિપોર્ટનો રેકોર્ડ જ નથી। શું તંત્ર ઉદ્યોગપતિઓના પાપ છુપાવવા માટે માહિતી રોકી રહ્યું છે? તેવા સવાલો હવે કલોલ છત્રાલ પટ્ટામાં ઉઠી રહ્યા છે।